તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ગાઈસ વાગ્યા હે 5:42 થઈ છે અને અમારો રક્ષી જો ચારનું વહેલું ઉઠી અને રમવા માંડી છે. ત્યાં એ આવતું નહીં અમને હોવા દેતું. હું મેં કે બે રમાડી રહ્યા રક્ષિતને. ગ વ્લોગ ચાલુ કરે એટલે તો બંધ કરી નાખે. ચે બંધ થઈ જાય છે, પાંચ દાંત કાઢે. ક્યારિયો કેવો નાટકબાજી હે તું. હમણાં ચેવો રમતો તો ગાઈસ, મેં વ્લોગ ચાલુ નતો કર્યો ને ચેવો એ કરે દઈ રહ્યો ને વ્લોગ ચાલુ કરે ને બંધ થઈ ગયો. ખબર પડી જાય કે કોક વિડિયો કોલ આવ્યું, વિડિયો બનાવે મારો નહીં. કોઈ ખબર પડી જાય ને કે વિડીયો કોલ આવ્યો હોય કે વિડીયો બનાવે એટલે ચેવો બંધ થઈ જાય. કાં તો બા મોઢા આડે હાથ રાખી દે. નહીં રક્ષિત, ચેવો બંધ થઈ ગયો. બોલ, હમણાં ચો રમતો હતો. બંધ કરી દેજો, હાલ રમવાનું ચાલુ કરી દે નહીં. ગાઈસ હમણાં જો હું બંધ કરી નાખીને તો વળી રમવાનું ચાલુ કરી નાખશે. જો બંધ થઈ ગયો. તો કઈ જેવો બંધ કરું ને એવો રમવાનું ચાલુ રાખે ને વળી જેવું ચાલુ કરીને એવો પાવ બંધ થઈ જાય. ચમ તો આવું કરે હે આવું ચમ કરે હે અમુદિકો ઓ મુજકો ઓ મારો રક્ષિત યો. તો ગાઈસ હજુ હવે 100 વાગે છે તો કાળી ખોઈ જાઉં હું. હમણાં ઉઠો હું આ તો દેખે નહીં રક્ષિત થયો. તો ગાઈસ ચારનો ઉઠ્યો તો પણ રક્ષિતને રાખતો હતો તો હજુ બ્રશ તો કર્યું નહીં. હવે મેગી રાખે છે તો હું બ્રશ કરી અને જાઉં આદિપુર જાઉં. રક્ષિતિયા હા. તો ગાઈસ 10 વાગવા આવ્યા છે ને હવે હું આદિપુર બેંકમાં સ્ટેટમેન્ટ કાઢાવવા. અને આ તો કેટલા દાડા નાયો નહીં ખબર, 2 દાડા જેવું થઈ ગયું. તો ગાઈસ હવે જવું હું આદિપુર. તો ગાઈસ હું જતો હતો આદિપુર બેંકમાં. ચેક કર્યું ખાતું તો પગાર આવી ગયો છે. આદિપુર નહીં જતો આયકન શું કે આપણે ઘરની થોડીક નજીક બેંક છે, બેંક ઓફ બરોડા. તો હું પૈસા નીકળે તો કાઢી લઉં. ને કરશે તો નહીં કેમ કે એટીએમ બ્લોક છે. ટ્રાય કરીએ એટીએમ ખુલવાનું ખુલે તો એટીએમ તો કંઈ સીમ નહીં. હવે લગભગ બેંક પણ જવું પડશે એટીએમ ચાલુ કરાવવા માટે. જેમ કે એટીએમમાં તો કંઈ થતું નહીં. એટલે જે હવે ટાઈમ મળે તારે જઈશ. રાત તો જાવ ને પાછો ટોક દાડો જઈએ છે. પોતા જે બેંકમાં ખાતું એ બેંકમાં જઈએ છે. હાલ જવું નહીં. હવે જવું ઘરે જઈ નહીં ભાઈ ખાઈ અને પાસે ગાડી કરીને જવું ઓફિસ. જેમ કે 2 દાડે તો ઓફિસે નહીં જઈએ. તો ગાઈસ ઘરે જતો તો મેકીનો ફોન આવ્યો કે ભજીયા લેતા આવજો. ત્યાં કરીને ભજીયા બનાવડાવું. બાય કાંઈ પડ્યું. તો ગાઈસ ઘરે તો આવી ગયો હું. મેગી માટે ભજીયા લઈ જોજે. હમણાં મેગી ગઈ છે ચમ આવા લાયા ને તેવા લાયા. દેખ લે અમારું બિલ્લુ અરક્ષિત ગ ફોનમાં તો કેવું બોલતો હતા. હવે બોલ. તો ગાઈસ ફોનમાં કેવું બોલતો હતા. ફોન વિડીયો ચાલુ કરે ને એટલે નહીં બોલતો. હમણાં રાતે ઉઠે ને તારો વ્લોગ ચાલુ કરે ને તે બંધ થઈ જાય. લે મેગી હું કઈ મેગી ઠંડુ છે. ગાઈસ મેં કીધું તું વ્લોગમાં આવતા પહેલા જ કહો જોઈએ મેગી કંઈક ને કંઈક તો કહે જ. બોલીને ગાઈસ બોલીને પંકોક તો ગરમ લાવે. ઓલી વખત કેટલા લાવ્યા હું લાવ્યા ભજીયા લાવ્યા હતા ઓલી ફીરે ઓલી વખત ભજીયા નતા લાવ્યા તો અને આના મરચા
મને ખાવા દે ગાઈસ, મેગી કંઈક તો બોલશે જ. તો ગાઈસ મેગી કપડાં ધોવે છે, મેં પાણી મેળ દીધું છે ગરમ. પાણી ગરમ થાય ત્યાં સુધી તો આપણે શું રક્ષિત હોઈ ગયો છે. તો પાણી ગરમ થઈ જાય, મેગી કપડાં ધોઈ દે એટલે પછી નહીં અને જવું છે ઓફિસે. આજે વહેલા જવું પડશે ઓફિસે. ફોન આવ્યો હતો અમે 2 દાડા થઈ ગયા ને આપણે આબુડે મોટો બધો થઈ ગયો હવે. શું જગન કરે? તો ગાઈસ પાણી ગરમ થાય ત્યાં સુધી કાઢી ફોન જોઉં, પછી મેગી કપડાં ધોઈ રહે પછી નહીં લઉં. તો ગાઈસ પાણી થઈ ગયું ગરમ જેવો. હવે નહીં નાખું, 12 વાગી ગયા. નહીં ખાઈ જવું ઓફિસે. મેગી કપડાં ધોઈ રહી છે તો ફોન મેળ દઉં ચાર્જિંગમાં, ચાર્જિંગ નહીં. તો ગાઈસ નહીં તો લીધું મેં, હવે નહીં અને ખાઈ લઉં. ખાઈ અને પછી જવું છે ઓફિસે. તો મેગીને નાવાનું છે તો હે કે નહીં, પાણી ગરમ મેલી છે. મીઠું ખાઈ રહી આય અને મેગી ટીકલીને રમાડે રહી. મેગી તાર ખાવ ને? ભજીયા તો ખાઈ રહી હતી. તારું પેટ કેટલું છે ગાઈસ? આટલું ચક તો પેટ છે એનું. એને લે ને બચારા, લે ને ખોરામાં. મારા જાવું એ ના કર રાખ. હું નહીં લઈને બેઠો હતો ના કે તેડા હોય, તેડા હોય 2 દાડા તો શું કરે. તો ગાઈસ રાતમાં ચાવલ છે ખાવામાં અને ભજીયા હું લાવી દે. મીઠું નહીં ખાવ? ચાલો ગાઈસ ખાઈ અને જવું ઓફિસે. તો ગાઈસ 1 વાગી ગયો, વહેલા જવાનું હતું તો એનો એ ટાઈમ થઈ ગયો મારે. અને આપણો રક્ષિત હોઈ ગયો છે. પલ હું તો હોય તો ચાલો ગાઈસ હવે જવું ઓફિસે. હવે તો હે હા જઈશ મોડો 12 વાગે એટલે હે ને વ્લોગ હવે રાતે તો બનાવું ના બનાવું, બાકી હવે મળીએ હા જ. તો ગાઈસ રાતના વાગવા આવ્યા 2, જો તમને બતાવું. હાલ આવ્યો ઓફિસે, 2 વાગવા આવ્યા. હવે ઘરે આવ્યો હું તો ચીકલી આપણી ઉઠી જાય છે. જો હમણાં હું આવ્યો ને તાણે જ ઉઠ્યો. તો ગાઈસ ભૂખ લાગી છે, ખાવું છે, ખાઈ લઉં. ખાઈ ભાઈ અને પછી હું જાઉં. મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. ગુડ નાઇટ, જય માતાજી.